હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે દાખલા નંબર 2 કરીશું, જેમાં કીધું છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે। આ દિવાલની બાજુઓ 122 મીટર અને 120 મીટર છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પહેલાં આપણને બાજુ આપી દીધેલી હોય તો સિમ્પલી પહેલાં આપણે બાજુ લખી દઈશું। તો એ બરાબર 122 મીટર, બી બરાબર આપણે લખીશું કેટલી છે વિદ્યાર્થી મિત્રો, बी बराबर अपने 22 लखीए तो पण चाले ने 120 लखीए तो पण चाले। तो अपने अहींया 120 मीटर कर दीए अने सी बराबर अपने कर दईए 22 मीटर। हवे जेम जेम आगे दाखलो करीए तेम तेम आपणे लखता जईशुं। जाहेरातना प्रति वर्ष 5000 प्रति मीटर स्क्वेरना दरे कमाणी करी आपे छे। हवे जे जाहेरात करे छे एमां 5000 प्रति मीटरना दरे कमाणी करे छे, एटले एक वर्षमां 5000 रुपया कमाय छे प्रति मीटर वर्गना। हवे एक कंपनी ते दीवालना 3 महीना माटे भाड़े राखे छे, तो तेणे केटलुं भाड़ुं चूकववुं पड़शे। हवे कंपनी छे जे जाहेरात करवा मांगे छे, परंतु ए वार्षिक करवा मांगती नथी, खाली ए 3 ज महीना माटे जाहेरात करवा मांगे छे, तो एने केटला पैसा चूकववाना रहेशे। तो विद्यार्थी मित्रों, चलो आपणे शरू करीए दाखलाने। विद्यार्थी मित्रों, अहींया आपणे मैं तमने पहेला दाखलामां पण समजाव्युं हतुं के ज्यारे त्रणेय बाजू आपी दीधेली होय तो सौप्रथम तमारे एनी अर्ध परिमिति शोधी नाखवानी। तो अर्ध परिमिति शोधवानुं सूत्र शुं हतुं? तो एस बराबर ए वत्ता बी वत्ता सी छेदमां 2, ज्यां ए बराबर केटला तो 122 वत्ता बी बराबर केटला तो 120 અને सी बराबर केटला तो 22 छेदमां 2। હવે વિદ્યાર્થી મિત્રો 2 0 2 એટલે કેટલા થઈ જાય 4। વિદ્યાર્થી મિત્રો 122 વત્તા 120 કરશો વત્તા 22 કરશો, આ ત્રણેયનો જ્યારે સરવાળો કરશો ત્યારે સરવાળો તમને મળશે 264 છેદમાં રહેશે 2। તો 264 છેદમાં 2 કરશો તો તમને જવાબ મળી જશે 132 મીટર, જે તમારી અર્ધ પરિમિતિ થઈ ગઈ। હવે આપણે અહીંયા પણ એને નોટ ડાઉન કરી દઈશું કે એસ બરાબર આપણને મળી ગઈ 132 મીટર। હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું આપણે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો, હેરોનનું સૂત્ર આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કૌંસ લખીએ અંડરરૂટમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ सी। હવે વિદ્યાર્થી મિત્રો એસ એટલે આપણે આ અર્ધ પરિમિતિ કેટલી તો 132, તો અહીંયા મૂકીશું 132। હવે 132 માંથી એ એટલે કેટલા તો મૂકો 122, અહીંયા 132 માંથી બી એટલે કેટલા તો 120 અને સી એટલે 132 માંથી સી એટલે કેટલા 22 મૂકો। હવે 132 ના 132 માંથી 122 જાય तो કેટલા વધે વિદ્યાર્થી મિત્રો 10 વધે। 132 માંથી 120 જાય એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો તો 12 વધે। અને 132 માંથી જ્યારે 22 જાય ત્યારે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, ત્યારે વધશે 110। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશું, અહીંયા આપણે બધાના ભાગલા પાડી દઈશું, જેથી આપણને આ કૌંસની બહાર જે નીકળતું હોય એમાં આપણને મુશ્કેલી ના પડે। એટલે 132 છે એટલે 132ને આપણે ભાગલા પાડીએ તો આપણને ખબર છે કે 12નો ગળિયો કરીએ એટલે 12 × 12 = 24, એમ 12 દાન 120 થાય છે, અને 12 × 11 કરશો ત્યારે 132 થઈ જશે। 12 × 11 × 10 × 12 અને 110ના ભાગલા પાડીએ તો 11 × 10। આમ કરતાં બકા વિદ્યાર્થી મિત્રો આપણે નાનામાં નાના ભાગલા પાડી દઈશું। હવે શું કરીશું, બરાબર નહીં મૂકીએ, પહેલાં જે સરખા હશે ને એને આપણે 12 લખી દઈશું। આ 12 સરખા છે એટલે એને બરાબરની 12, કેમ કે બે વાર 12 થઈ ગયા એટલે વર્ગના સ્વરૂપમાં થઈ ગયા, અને વર્ગના સ્વરૂપમાં હોય તો આપણે એને વર્ગમૂળમાંથી 12 લખી શકીએ છીએ। 12 લખી દીધા। હવે 11 પણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, તો 11 પણ 12 આવી જશે અને 10 પણ 12 આવી જશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો એક જોતાં તમારી જોડે અંદર વર્ગમૂળમાં કશું પણ રહ્યું નથી। હવે 12 × 11 તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આપણે કર્યા હતા, કેટલા થાય તો 132 અને આ 10ના 10, આમ 132 × 10 કરશો ત્યારે તમને મળી જશે 1320 મીટરનો વર્ગ, જે તમને મળ્યું તમારું ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી દીધું, પણ હવે આપણે શું કરવાનું છે, તો આપણે અહીંયા જો કે પ્રતિ વર્ષ જો 5000 રૂપિયાના મીટરના દરે કમાણી કરે છે તો આપણે 3 મહિના માટે શોધવાનું હતું। તો ચાલો આપણે એ પણ આપણે દાખલો પૂરો કરી લઈએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો
એક દિવાલનો માસિક વર્ષનો ખર્ચ કેટલો હતો? તો એક વાર્ષિક ખર્ચ કેટલો હતો? તો વાર્ષિક ખર્ચ 5000 હતો. તો આપણને જે જવાબ મળ્યો છે 1320 ગુણ્યા 5000, આમ કરતાં આપણને એનો શું મળ્યો? વાર્ષિક ખર્ચ મળ્યો. આપણે એનો જવાબ નહીં લાવીએ કેમ કે આપણે એમને જવાબની જરૂર નથી. વાર્ષિક ખર્ચ આપણે શોધવાનો છે 3 મહિના માટેનો. તો અહીં આપણે લખીશું કે એક દિવાલ જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ, કેમ કે આપણે 3 મહિનાનો શોધવાનો છે. તો પહેલાં તો આપણને એક વર્ષનો કેટલો હતો? તો 1320 ગુણ્યા જે 5000 હતા એમાં મૂકીશું, ગુણ્યા આપણે કેટલા મહિનાનો શોધવાનો છે? 3 મહિનાનો છે. કેટલા મહિનામાંથી? તો 12 મહિનામાંથી. હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? ત્યારે આપણે તે આ 1320 5000 ગુણ્યા 3 છેદમાં 12 કરીશું. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણને આ ઉપર એટલે કે 1320 ગુણ્યા 5000 ગુણ્યા 3 છેદમાં 12 એટલે કે આપણે અહીંયા જો અહીંયા ખબર છે કે નીચે આપણે 4 તારી 12 થાય છે અને અહીંયા 3 હતા. આ 5000 ગુણ્યા 1320 4 અહીંયા વિદ્યાર્થી મિત્રો આ 4 તો એવાની વાર હશે, આ 3 કપાઈ જશે એટલે આપણે ઉપર શું રહ્યા? તો 1320 ગુણ્યા 5000 છેદમાં 4. 4થી પણ 5000 કપાશે એટલે કઈ રીતે? તો 5000ના તમે ચોથા ભાગ કરશો ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મળશે? તો 1200. જો આપણે કરી લઈએ અહીંયા તો 5000 છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો 12 ચોક 48, 2 વધ્યા, 0 તાર્યા, 50 0 અને આ 0 તારી દીધા એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા તમને કેટલા? તો 1320 ગુણ્યા 1250 કરશો ત્યારે તમને વિદ્યાર્થી મિત્રો જવાબ તમારો મળી જશે 16,50,000, જે તમારે 3 મહિના માટે વિદ્યાર્થી મિત્રો 3 મહિના માટે તમારે જાહેરાત માટે ખર્ચવા પડે. આમ કરતાં વિદ્યાર્થી મિત્રો આપણો આ બીજો દાખલો પૂરો થાય છે. તમે ધ્યાનથી જોઈ શકો છો એ દાખલામાં આપણે શું કર્યું છે કે જ્યારે 3 બાજુ આપેલી હતી એમાંથી આપણે અર્ધ પરિમિતિ શોધ્યા. અર્ધ પરિમિતિ જે મળતા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખ્યું કે આપણે કેટલું ક્ષેત્રફળની જરૂર છે. તો ક્ષેત્રફળ મળ્યો વિદ્યાર્થી મિત્રો આપણને 1320. હવે આ ક્ષેત્રફળનો ઉપયોગ આપણે ક્યાં કર્યો? તો આપણને અહીંયા દાખલામાં આપેલું હતું કે વાર્ષિક ખર્ચ કેટલો થાય છે. તો 1320નો આપણે વાર્ષિક વર્ષ સાથે ગુણાકાર કર્યો પણ આપણે એને જવાબની જરૂર નથી એટલે આપણે એનો ગુણાકાર કર્યો નથી. ત્યારબાદ એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ આપણે શોધવાનો હતો. તો જે આપણને વાર્ષિક ખર્ચ મળ્યો હતો એના જોડે શું કર્યું કે 3 મહિના કેટલામાંથી? તો 12 મહિનામાંથી. પછી આપણે ગુણાકાર કરતા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જવાબ મળે છે. તમે એને વાંચો તો કઈ રીતે વાંચી શકો છો? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એટલે 16,50,000 રૂપિયા તમારે 3 મહિના માટે ચૂકવવા પડે. આમ કરતાં વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થાય છે. વિડીયો જોવા બદલ થેન્ક યુ.